બનાસકાંઠા કાંકરેજ તાલુકાના ઉમરી ગામે શ્રી મારુતિનંદન વાઘેલા જાગીરદાર આયોજિત પ્રથમ વખત સમૂહ લગ્નોત્સવમાં 29 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે. પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉમરી ગામે તારીખ 8 મે 2026ના રોજ આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવ 2026નું આયોજન શ્રી મારુતિનંદન વાઘેલા જાગીરદાર સમિતિ સમસ્ત ઉમરી દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે. અને હવે મંડપ ડેકોરેશન અને વરકન્યાઓ માટે ચોરીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો દેવદરબાર જાગીર મઠના મહંત શ્રી બળદેવનાથ બાપુના વરદહસ્તે કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવશે. જેમાં સંતો મહંતો સાથે રાજકીય આગેવાનો અને પદાધિકારીઓ સહિત ઉમરી ગામના દાનવીર દાતાઓ અને સમસ્ત ઉમરી વાઘેલા પરિવાર ખાસ કરીને ઉપસ્થિત રહેશે. હવે કાંકરેજ તાલુકામાં વાઘેલા જાગીરદાર રાજપૂત સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવ ઉમરી ગામે આવેલા શ્રી કાપડી વડલા હનુમાનજી મહારાજના મંદિર પાસે યોજાશે. આ સમૂહ લગ્નોત્સવમાં 29 નવદંપતિ પ્રથમ વખત પ્રભુતામાં પગલાં માંડશે અને આશીર્વાદ મેળવશે. જોકે ઉમરી ગામે આ પ્રસંગે ખૂબ જ સુંદર રીતે આયોજન કરાયું છે. જેમાં વાહન પાર્કિંગ, ટ્રાફિક વ્યવસ્થા, મેડિકલ સેવા, ફાયર સેફટી, ઠંડા પાણીની વ્યવસ્થા, ભોજન પ્રસાદ વ્યવસ્થા તેમજ મહેમાનો માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં કુલરની ઠંડી હવા સાથે બેઠક વ્યવસ્થા અને વરકન્યાઓ માટે ચોરીઓમાં અલગ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે કાંકરેજ તાલુકાના ઉમરી ગામે સમસ્ત વાઘેલા જાગીરદાર રાજપૂત સમાજના શ્રી મારુતિનંદન વાઘેલા જાગીરદાર સમૂહલગ્ન સમિતિ ઉમરી દ્વારા સમગ્ર આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે હવે મોટી સંખ્યામાં લોકો સમૂહ લગ્નોત્સવમાં નવદંપતી